આજે 23 માર્ચ એટલે શહીદોને યાદ કરવાનો દિવસ। જે શહીદોએ હસતા મોઢે ફાંસીને માચડે લટકી ગયા, અંગ્રેજોના ગોળીબાર જોર જુલમ સામે પણ શહીદો પોતાના જીવની કુરબાની આપીને પણ આપણા દેશને આઝાદી અપાઈ। તો આવો આજે આપણે શહીદ દિવસના દિવસે અમારી નેચર ફર્સ્ટની ટીમ દ્વારા શહીદોના નામના રૂખડાના વૃક્ષો વાવીને આજે એમને યાદ કરવાનું એક સરસ કાર્ય કરવામાં આવ્યું। આજ શહીદોએ જે આપણા દેશ માટે કુરબાની આપી છે એની કોઈ તુલના ના થઈ શકે, પણ આપણે આપણાથી થઈ શકે એટલું પર્યાવરણનું જતન કરીને વૃક્ષના રૂપમાં જો શહીદોને આપણે યાદ કરીશું તો પ્રકૃતિ પર્યાવરણનું જતન પણ થશે અને શહીદો એ વૃક્ષના રૂપમાં હંમેશા આપણા વિચારોમાં આપણી સમાજની વચ્ચે વૃક્ષ રૂપે જે શહીદો જીવંત હશે તો આવનારી પેઢીને આજે આઝાદીની શું કિંમત હતી, જે શહીદોએ અને સ્વતંત્ર સેનાનીઓએ જે આઝાદીની જે કિંમત ચૂકવી છે એની એમનો એક વિચાર રજૂ થશે। આજે આપણે કંઈ નહીં તો આજે વિશ્વ લેવલે જે સંકટ ઊભું થયું છે, વિશ્વ યુદ્ધના મંડાણ થયા છે અને આજે યુદ્ધના પરિસ્થિતિના લીધે પેટ્રોલ અને ગેસ જેવી વસ્તુઓની અસર થઈ છે। તો આજે આપણે એક સંકલ્પ લઈએ કે આપણે જરૂર પૂરતું પેટ્રોલ ડીઝલ અને પર્યાવરણની જતન માટે થઈને જરૂર પૂરતી આ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરીશું અને આપણે આ સંકટ સામે એક મજબૂત રીતે એકજૂટ થઈને આપણે એનો ટૂંકમાં પ્રતિસાદ કરીશું અને આપણે આ સંકટમાંથી બચવા માટે જેટલું બને એટલું પર્યાવરણ બચાવવા હેતુ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ઓછો કરીશું। બસ આભાર।